गुड मॉर्निंग। केम छो विद्यार्थी मित्रों? मजामा? तो विद्यार्थी मित्रों, हवे आ विडियो में अपने पाठ 2 दिल्ली सल्तनत आ पाठनी आपणे बात करीशुं आजे। तो प्राचीन काळथी ज दिल्ली भारतीय राजनीतिना केंद्र में रह्युं छे। प्राचीन काळथी एटले के जूना समयथी दिल्ली छे ए भारतीय राजनीतिना केंद्र में रह्युं छे। 12મી सदी में तोमर ने चौहान राजपूतों समय में 12મી सदी आ बात है। तो एमा तोमर और चौहान जे राजपूतो हता तो एमना समय में दिल्ली व्यापार वाणिज्यनु एक महत्वनु केंद्र हतुं। एटले के दिल्ली ए समये ए व्यापार वाणिज्यनु एक महत्वनु केंद्र हतुं। 13મી सदीनी शुरुआत में दिल्ली सल्तनतनी स्थापना थई। तो अहींया दिल्ली सल्तनतनी स्थापना ए 13મી सदी में थयेली। एटले तमारे आ खास याद राखवानुं छे के दिल्ली सल्तनतनी स्थापना ए क्यारे थई? तो 13મી सदीनी शुरुआत में। ओके, हवे ईस्वीसन 1206 थी 1526 दरमियान, ईस्वीसन 1206 थी 1526 दरमियान ए उत्तर भारतना विशाळ विस्तार पर जे उत्तर भारतनो जे विशाळ विस्तार छे तो तेना पर शासन करनार जे शासको हता ए शासकोने आपणे सुल्तान अने शासनकाळने अपनी दिल्ली सल्तनत तरीके ओळखवामां आवे छे। बराबर। ईस्वीसन 1206 थी 1526 दरमियान आ सालो तमारे खास याद राखवानी छे। हवे आ दिल्ली सल्तनतना जे शासको हता ए मूलभूत रीते तुर्क અને અફઘાન મૂળના હતા। ખાસ યાદ રાખજો, तुर्क અને અફઘાન મૂળના હતા। એમની જાતિ હશે આ तुर्क અને અફઘાન મૂળના હતા। અને આ 325 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી। એટલે કે દિલ્હી વંશમાં કુલ કેટલા વંશોએ सत्ता भोगवी? तो 5 वंशोए सत्ता भोगवी, जेमा गुलाम वंश, खलजी वंश, तुगलक वंश, जेमा गुलाम वंश, खलजी वंश, तुगलक वंश, सैयद वंश अने लोधी वंशनो समावेश थाय छे। एटले के दिल्ली सल्तनतमां आ 5 वंशोए सत्ता भोगवी 300 वर्ष दरमियान। ओके, हवे आपणे आ दिल्ली सल्तनतनी साथे आ पाठमां આપણે एक विजयनगर અને બીજું છે બહમની આ 2 સામ્રાજ્યનો આપણે આ પાઠમાં એ અભ્યાસ કરીશું। તો પહેલાં આપણે જોઈએ દિલ્હી સલ્તનતના શાસકો વિશે આપણે વાત કરીએ તો ગુલામ વંશ, तो
આ ગુલામ વંશનો જે સમયગાળો છે એ 1206થી 1290 દરમિયાન આ ગુલામ વંશના જે શાસકો હતા તો તેમણે દિલ્હી ઉપર શાસન કર્યું. બરાબર. ઈસવીસન 1206થી ઈસવીસન 1290 દરમિયાન આ ગુલામ વંશના જે શાસકોએ શાસન કર્યું દિલ્હી ઉપર. હવે ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં જે તરાઈનું જે બીજું જે યુદ્ધ થયું તો તેમાં સિહાબુદ્દીન ધોરી કરીને એક રાજા હતો. એણે આ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક અને વિજય મેળવ્યો અને તેણે દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. એટલે દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખનાર જે હતો એ સિહાબુદ્દીન ધોરી કરીને આ એક રાજા હતો. ઓકે, આ ખાસ તમે યાદ રાખજો. હવે મોહમ્મદ ધોરીના ગુલામ એટલે કે મોહમ્મદ ધોરીનો જે ગુલામ હતો કુતુબુદ્દીન ઐબક કરીને એ મામલુક વંશનો હતો. ખાસ યાદ રાખજો કે કુતુબુદ્દીન જે ઐબક જે હતો એ કયા વંશનો હતો? તો કુતુબુદ્દીન ઐબક એ મામલુક વંશનો હતો અને માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે 5 વર્ષ શાસન કર્યું. તો તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. હવે 1210 એટલે કે ઈસવીસન 1210માં પોલો રમત રમતા એટલે કે પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. બરાબર. કુતુબુદ્દીન જે ઐબક હતો એનું ઘોડા પરથી પડી જવાના કારણે એનું મૃત્યુ થયેલું. તમારે ખાસ યાદ રાખજો. કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ બાદ એટલે કે અવસાન બાદ તેનો ગુલામને જમાઈ એનું નામ હતું તો ઇલ્તુત્મિશ. ઇલ્તુત્મિશ એ ગાદીએ આવ્યો. એટલે કુતુબુદ્દીન ઐબક જે હતો એનું મૃત્યુ થયું ત્યારબાદ તેનો ગુલામને જમાઈ ઇલ્તુત્મિશ કરીને ગાદીએ એ આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા માટે ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી. હવે 4 ગાન એટલે કે 40 તુર્ક અમીરોના દળોની રચના કરી. 40 તુર્ક અમીરોના દળોની રચના કરી. બરાબર. એટલે આ સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા માટે ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી અને એટલે કે 40 તુર્ક અમીરોના દળોની રચના કરી. 40 તુર્ક અમીરોના દળોની રચના કરી અને તેની રાજધાનીનું સ્થળાંતર એ લાહોરથી દિલ્હી કરી. જે રાજધાની જે હતી લાહોર તો ત્યાંથી એને એ જે રાજધાનીનું સ્થળાંતર કર્યું. હવે વાત કરીએ તો આપણે ગુલામ વંશ. તો ગુલામ વંશનો જે સાચો સ્થાપક છે એ ઇલ્તુત્મિશને માનવામાં આવે છે. એટલે ગુલામ વંશનો જે સાચો સ્થાપક છે એ ઇલ્તુત્મિશ છે. ખાસ યાદ રાખજો. અને પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા આ ઇલ્તુત્મિશે પોતાની જે કાબિલ પુત્રી હતી તો એનું નામ રઝિયા હતું. તો તેને પોતાની ઉત્તરાધિકારી એણે જાહેર કરી. કેમ કે તેનો એક પણ પુત્ર એ કાબિલ નહોતો, પણ એની જે પુત્રી હતી રઝિયા એ કાબિલ હતી. તો મિત્રો, હવે આપણે રઝિયા જ્યારે
ગાદી આવી ત્યારે તેણે કેવું શાસન કર્યું, તો તેની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે કરીશું. તો અહીંયા આપણે આ વિડીયો આટલા સુધી રાખીએ આપણે.